રામ રામ દોસ્તો, જય માતાજી। આજ તો સવારમાં જવું પડ્યું બધું બકાલું લેવાનું માર્કેટમાં આજે સવારમાં લઈ આવી એટલે ખાયો કાંઈ ઉપાધી નહીં। ટ્રેક્ટર આપણું પડ્યું છે અહીંયા ને આપણે જવાનું છે હવે સીધું પટેલ ચોકમાં જ આવતા આવતા થઈ ગયું બહુ મોડું। કરી લઈ સીધું ટ્રેક્ટર સ્ટાર્ટ। ચાલુ કરી નીકળી જઈએ હવે સીધા જ આપણે પટેલ ચોકમાં। આપણે આવી ગયા પટેલ ચોકમાં અને પટેલ ચોકમાં ટ્રેક્ટરોની લાઈન પડી હતી। આમ ક્યાંય રાખવાની જગ્યા નથી અને આ રિક્ષો હણગારવાળો એક પટેલ ચોકમાં આ હે। આમ બધાય ચારી કો ટ્રેક્ટર પડ્યા, ક્યાંય રાખવાનો વારો નથી આવે યાર। આપણે એક રેતીનો ઓર્ડર મળી ગયો તો રેતી ભરવા જતા હતા, નીકળી ગયા આપણે રેતી ભરવા માટે। આજે આપણે હે ને મશીન જોવા એક ભાઈ આવ્યા છે, પણ આજે કુદરતની દયા મારા એકેય ડ્રાઈવર છે નહીં મારા જેસીબીમાં, પણ આજે 4 ડ્રાઈવર આવ્યા જોવા। આ ભાઈ આવ્યા હતા મશીન જોવા માટે એટલે પીવરાવી દીધો ચા પાણી ને ચા આવી ગયો ને આમ બધા ડ્રાઈવરો ને આપણે બધા બેઠા હતા એટલે ચા પાણી તો પીવરાવવા પડે। મહારાજ આવ્યા હતા, મહારાજ છે ને સિકંદર માણસ ફેરો કરીને કમ્પ્લીટ આવતા રહ્યા પાછા પટેલ ચોકમાં, પણ હજી કોઈ ટ્રેક્ટર એકાદા બે આડાવડા થઈ ગયા। ખાઈ પીને આપણે આવી ગયા પાછા ટ્રેક્ટરે અને છોકરીને મૂકવા જવાનું હતું, 12મા ધોરણનું પેપર હતું એટલે। અને મંદીનો માહોલ એટલો છે કે ટ્રેક્ટર ઘણા છે અને મંદી હોય ને એટલે ટ્રેક્ટરવાળા આવે ને તો ઘરેથી છે ને બાયું છોકરાય ભેગા મોકલી દે, જાઓ વાં છોકરા રમાડજો। અમારે ભાઈ આ જ કરવાનું છે યાર। જો આમ બધા બેઠા છે ટ્રેક્ટરવાળા, એમાં આ એક મંદી હોય ને એટલે આ ભેગો આવી જાય, હાલો મારે આવવું। અહીંયા આવીને શું ઘઉંનો કાઢે, 20 રૂપિયાની નુકસાની દે, એક પાણીની બોટલ લે, બિસ્કુટ ખાઈ જાય। અહીંયા આવતા મજા આવે ને, હે વાડીએ જવું। આપણે છે ને એક ભરતીનો ફેરો ભરવા જાવ તો અહીંયા છે ને 20 થેલી સિમેન્ટ પણ લઈ જવાની હતી એટલે ભરી લીધી સિમેન્ટ। અત્યારના માણસો એટલા મારા ઇમ્પોર્ટેન્ટ થઈ ગયા ને કે એક કામ કરે ને એટલે સીધા તરત જ હાથ પગ ધોવા વયા જાય। જાને હાથ પગ ધોઈ નાખ્યા ને આમથી કરશનભાઈ હાથ પગ ધોઈને આવે। હાલો લ્યો ભાઈ મજૂરી રોકડી તમારી સિમેન્ટની, તરત જ હાથ પગ ધોઈ જ નાખવાના નહીં। અમે મજૂરી કરતા ને આપણે પણ મજૂરી કરી, એવું નથી કે ડાયરેક્ટ ટ્રેક્ટર હે, સવારથી સાંજ લગીને હે ને નાવાનો વેરો ન આવતો। પેટી ખાવામાં હાવ ફૂલે ફૂલ હરીફાઈ લાગી ગઈ। અમારે ભાઈ તો ડગરા કાઢે, મારો ભાઈ કોઈનો વારો નથી આવવા દેતો। ઓલાએ આખો લોંદો વાહ ઉપાડી લીધો, આમ બધાય કેમ શું કરે કઈ ખબર નથી પડતી, આમ ભૂરો